નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, સ્વચ્છતા અભિયાન જે બન્યું એક જન આંદોલન, આ વિશેષ ટોપિક સાથે હું આજે તમારી સાથે છું અને આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરવાના છીએ કે જ્યાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે અને આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યારે આ અવસરે અનેક દિગ્ગજ નેતાઓએ બાપુને યાદ કર્યા અને અનેક દિગ્ગજ નેતાઓએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારે આ સિવાય પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે હાથમાં ઝાડુ લઈ અને લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો હતો. ત્યારે પીએમ મોદીએ લોકોને સ્વચ્છ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવા આ અભિયાનમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી અને જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે તમામ લોકોને સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે, ત્યારે નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ પર સ્વચ્છ ભારતની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર ઉપર રાજધાની દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9,600 કરોડ રૂપિયાથી વધુની સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટોનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રામાં અમારા દરેક પ્રયાસો સ્વચ્છતાથી સમૃદ્ધિના મંત્રને મજબૂત કરશે અને જ્યાં માત્ર ગંદકી પ્રત્યેની નફરત જ આપણને સ્વચ્છતા તરફ જવા મજબૂર કરી શકે છે અને મજબૂત પણ બનાવશે. ત્યારે મોદીએ વધુમાં કહ્યું, આજે દેશમાં સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે અને લોકોએ સ્વચ્છતા અભિયાનને અપનાવ્યું છે. ત્યારે પીએમ મોદીએ છેલ્લા 10 વર્ષ પહેલાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના જે દિવસે જ સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી અને આજે આ મિશનના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન લોકોને એક સાથે લાવ્યા છે. આ મિશન હેઠળ લાખો લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાવા લાગ્યા છે અને જોતજોતામાં આ અભિયાનને લોકોએ જન આંદોલન બનાવી દીધું છે. પીએમ મોદીએ આજે દિલ્હી ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર સ્વચ્છ ભારત મિશન વિશે કરેલા ભાષણમાં શું કહ્યું, આવો સાંભળીએ. भारत अभियान सिर्फ साफ सफाई का ही प्रोग्राम है, इतना भर नहीं है. इसका दायरा व्यापक रूप से बढ़ रहा है. अब स्वच्छता संपन्नता का नया रास्ता बन रहा है. स्वच्छ भारत अभियान से देश में बड़े पैमाने पर रोजगार भी बन रहे हैं. बीते सालों में करोड़ों टॉयलेट बनने से अनेक सेक्टर्स को फायदा हुआ. वहां लोगों को नौकरियां मिली. गांवों में राजमिस्त्री, प्लम्बर, लेबर ऐसे अनेक साथियों को नए अवसर मिले. यूनिसेफ का अनुमान है कि करीब करीब 1.25 करोड़ लोगों को इस मिशन की वजह से कुछ न कुछ आर्थिक लाभ हुआ, कुछ न कुछ काम मिला है. विशेष रूप से महिला राजमिस्त्रियों की एक नई पीढ़ी इस अभियान की देन है. पहले महिला राजमिस्त्री कभी नाम नहीं सुना था. इन दिनों महिला राजमिस्त्री आपको काम करती नजर आ रही है. अब क्लीन टैक्स से और बेहतर नौकरियां, बेहतर अवसर हमारे नौजवानों को मिलने लगे हैं. आज क्लीन टैक्स से जुड़े करीब 5,000 स्टार्टअप्स रजिस्टर्ड हैं. वेस्ट टू वेल्थ में हो, वेस्ट के कलेक्शन और ट्रांसपोर्टेशन में हो, पानी के रीयूज और रिसाइकलिंग में हो, ऐसे अनेक अवसर वाटर एंड सैनिटेशन के सेक्टर में बन रहे हैं. एक अनुमान है कि इस दशक के अंत तक इस सेक्टर में 65 लाख नई जॉब्स बनेगी और इसमें निश्चित तौर पर
स्वच्छ भारत मिशन की बहुत बड़ी भूमिका होगी। साथियों, स्वच्छ भारत मिशन ने सर्कुलर इकोनॉमी को भी नई गति दी है। घर से निकले कचरे आज कंपोस्ट, बायोगैस, बिजली और रोड पर बिछाने के लिए चारकोल जैसा सामान बना रहे हैं। आज गोवर्धन योजना गांव और शहरों में बड़ा परिवर्तन ला रही है। इस योजना के तहत गांवों में सैकड़ों बायोगैस प्लांट लगाए जा रहे हैं। जो पशुपालन करते हैं किसान, कभी कभी उनके लिए जो पशु वृद्ध हो जाता है उसको संभालना एक बहुत बड़ी आर्थिक बोझ बन जाता है। अब गोवर्धन योजना के कारण वो पशु जो दूध भी नहीं देता है या खेत में काम भी नहीं कर सकता है, वो भी कमाई का साधन बन सके, ऐसी संभावनाएं इस गोवर्धन योजना में है। इसके अलावा देश में सैकड़ों सीबीजी प्लांट भी लगाए जा चुके हैं। आज ही कई नए प्लांट्स का लोकार्पण हुआ है, नए प्लांट्स का शिलान्यास। તો આ જ મુદ્દાને લઈને આપણી સાથે મહેમાન જોડાઈ ગયા છે કે જ્યાં સેજલબેન જોશી કે જેઓ ઈસાર સંસ્થાના ઉપપ્રમુખ છે। સેજલબેન, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આ સાથે જ સંજયભાઈ ગઢવી જોડાઈ ગયા છે કે જેઓ ભાજપના નેતા છે। તો સંજયભાઈ ગઢવી, આપનું પણ સ્વાગત છે। જ્યાં સૌથી પહેલાં હું સેજલબેન તમારી પાસે આવીશ અને જે ગાંધીજીનું જે સૂત્ર હતું કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા, શું કહીશો? જી સેજલબેન, અમારો અવાજ આવી રહ્યો છે સેજલબેન? હેલો જી સેજલબેન, અમારો અવાજ આવી રહ્યો છે? હેલો જી સંજયભાઈ, અવાજ આવી રહ્યો છે? જી જી આવી રહ્યો છે। જી સંજયભાઈ, તમારી પાસે આવી છે અને જે પ્રશ્ન એકદમ પૂછે સ્લાઇડ આવી રહ્યો છે। જી, તો સંજયભાઈ તમને હું પ્રશ્ન પૂછવા માંગીશ કે નથી સંભળાઈ રહ્યું, નથી સંભળાઈ રહ્યું। સ્વચ્છતા અભિયાન, તો સ્વચ્છતા અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા છે, કેટલી સફળતા મળી સંજયભાઈ? સ્વચ્છતા અભિયાન આજથી એક્ઝેક્ટ 10 વર્ષ પહેલા માનનીય મોદી સાહેબે જે આહ્વાન કર્યું અને એના ભાગરૂપે, એના રિઝલ્ટ રૂપે આજે આરોગ્ય ક્ષેત્રે ખૂબ મોટા ચેન્જીસ જોવા મળ્યા છે। એના ભાગરૂપે આજે પર્યાવરણમાં ખૂબ સારા સકારાત્મક બદલાવો જોયા છે। સામાજિક જાગૃતિમાં સ્વૈચ્છિક જાગૃતિ આવી છે લોકોમાં અને લોકો અવેરનેસ થ્રુ એવું પોતાની સ્વચ્છતાને પોતાની જવાબદારી સમજી અને એને બહુ મહત્વ આપી રહ્યા છે। તો બીજી બાજુ રોજગારની વાત કરીએ તો પર્યટન ક્ષેત્રે પણ સ્વચ્છતા અભિયાનથી ઘણો લાભ થયો છે અને દેશના રોજગારમાં અને અન્ય વધારો થયો છે। એક બાજુ ગામડામાં જે બાળકો અને મહિલાઓ શૌચક્રિયા માટે ખેતરમાં કે ખુલ્લી જગ્યાઓમાં જતા, એમાં પણ ઘણો બદલાવ આવ્યો છે અને દરેક ઘરે શૌચ બની ગયા પછી, શૌચાલય બની ગયા પછી આમાં જબરજસ્ત ચેન્જીસ આવ્યા છે અને લોકોના સ્વાસ્થ્યમાં અને સુરક્ષામાં બંનેમાં જબરજસ્ત વધારો થયો છે। જી સેજલબેન, અવાજ આવી રહ્યો છે સેજલબેન? હેલો જી સેજલબેન, અવાજ આવી રહ્યો છે? તો સંજયભાઈ, ભારતીય જનતા પાર્ટી દ્વારા હર ઘર શૌચાલય જે આ યોજના જે લાવવામાં આવી અને જેનાથી ઘણો બધો ફરક પડ્યો છે, શું કહીશો સંજયભાઈ? વાત કરું તો ગામડામાં અને શહેરોમાં શૌચાલયની અછતના કારણે જે મહિલાઓને ને બાળકોને મુશ્કેલી પડતી હતી, એ આ અભિયાન પછી દરેક ઘરે શૌચાલય બની ગયા છે માનનીય મોદી સાહેબના દૂરંદેશીના કારણે અને એ લોકોને પોતાની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મળી છે, સ્વાસ્થ્ય એ લોકોના સુધર્યા છે અને સુરક્ષામાં પણ જબરજસ્ત વધારો થયો છે। જી સંજયભાઈ, બીજી કઈ કઈ એવી યોજનાઓ છે કે જે સ્વચ્છ ભારત અભિયાન જે છે તેને પ્રોત્સાહન આપતી હોય? બીજી એના જે બીજા તબક્કાઓની વાત કરીએ તો આરોગ્ય ક્ષેત્રે પણ જબરજસ્ત સુધારાઓ આવ્યા છે।
સ્વચ્છતાથી જે દેશમાં ગંદકી ફેલાયેલી હતી અત્યાર સુધી, એમાં ઘણા બધા બદલાવ આવ્યા છે અને લોકોના આરોગ્યમાં સુધારો આવ્યો છે. ખુલ્લામાં શૌચ કરવાનું બંધ થઈ ગયું છે અને સુરક્ષા વધવાના કારણે કોલેરા, મેલેરિયા જેવી જે રોગચાળા વારંવાર ફાટી નીકળતા હતા, એ હવે બંધ થઈ ગયું છે અને લોકોની આરોગ્યની ગુણવત્તામાં પણ બહુ મોટા ફેરફારો આવ્યા છે. બીજી તરફ જોઈએ તો પર્યાવરણનું રક્ષણ પણ આના થ્રુ થઈ રહ્યું છે. સ્વચ્છતાને અંતર્ગત જે લોકોમાં જાગૃતિ આવી, લોકો જ્યાં ત્યાં કચરો ફેંકતા હતા, એના કારણે આપણા નદી, તળાવો અને અન્ય વોટર બોડીઝમાં જે લોકો કચરો ફેંકતા હતા, આ પછી લોકોમાં અવેરનેસ આવવાના કારણે લોકોએ જ્યાં ત્યાં કચરો ફેંકવાનું બંધ કર્યું છે અને એના જ કારણે વોટર બોડીના પણ સ્વચ્છતામાં સુધારો આવ્યો છે અને દેશને સ્વચ્છ પાણી મળી રહ્યું છે અને અન્ય રીતે પણ લાભ થઈ રહ્યા છે. જી સેજલબેન, તમને પૂછવા માંગીશ કે ગાંધીજી કે જેઓની આજે જન્મ જયંતિ છે અને તેઓનું એક સૂત્ર હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ સૂત્ર હતું ગાંધીજીનું. સેજલબેન, શું કહીશું આ બાબતે? જી સેજલબેન. જી નમસ્તે. જી નમસ્કાર. માનું છું કે મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો છે. જી સેજલબેન, આવી રહ્યો છે અવાજ. જી ઓકે. બહુ સાચી વાત આપે કરી કે ગાંધીજીનું સૂત્ર હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો છેલ્લા 10 વર્ષથી એક સ્વચ્છતાની મુહિમ ચાલી રહી છે. હું માનું છું કે એક પોઝિટિવ રીતે, હકારાત્મક રીતે જોઈએ તો એક સારો જ કાર્યક્રમ છે કે જે હોવો જોઈએ અને હજી પણ આટલા વર્ષો પછી પણ આપણે એના માટે મથામણ કરવી પડે છે. પણ મને તમને આજે એક જુદી દિશામાં પણ થોડાક લઈ જવા છે કે સ્વચ્છતાની વાત આવે, 2 ઓક્ટોબર આવે ત્યારે આપણે બધા જ આગેવાનોને જોઈએ છે કે ઝાડુ પકડીને જાહેર રસ્તા ઉપર સફાઈ કામ કરવા માંડે છે. મારે થોડુંક એમ કેવું છે કે આ સાથે સાથે ગાંધીજીનું જે અસલી મેસેજ હતો એ હતો કે આપણે આપણા સ્વથી અને ઘરથી શરૂઆત કરવાની છે. આજે ઘરની સ્વચ્છતા સાથે જોડાવાનું છે. ઘરમાં સ્ત્રીઓ અને દીકરીઓ માથે જ આ સ્વચ્છતાનો બોજો રહેલો છે. બધી સફાઈના કામ દીકરીઓ અને બહેનો માથે આવે છે. તો મને થોડુંક બધા ભાઈઓને કે જે ખરેખર સ્વચ્છતામાં માને છે ને એક વાત એ કહેવી છે કે આપણે આપણા ઘરમાં પણ રોજની સ્વચ્છતામાં પણ ધ્યાન આપવું જોઈએ, ન કે ખાલી એક કાર્યક્રમમાં. અને હજી પણ જો તમે મને 2 મિનિટ આપો તો મારે એમ પણ કહેવાનું છે કે આ સ્વચ્છતા માત્ર ગંદકી જે દેખાય છે નથી, એ મનની પણ સફાઈ છે. જે આપણા સમાજમાં જે હિંસા, દીકરીઓને હેરાન કરવાનું, જે ભેદભાવ વર્ષોથી ચાલી આવ્યા છે, મને લાગે છે કે હું તો ગાંધીજીના આ સંદેશાને ત્યાં સુધી પણ જોઉં છું. માત્ર ઝાડુ પકડીને ઉભા રહેવાથી સ્વચ્છતા નથી આવવાની, માનસિક સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે. અને તો જ આપણે જે સમાજને બદલવા માંગીએ છીએ, મને લાગે છે કે એ સફાઈ વાળો સ્વચ્છ સમાજ શાંતિપ્રિય, અહિંસા પ્રિય ત્યારે જ બની શકશે. જી ભાઈ. જી સેજલબેન, આપે કહ્યું કે જે સ્વચ્છતા અલગ અલગ હોય. જે આપે વાત ખૂબ સરસ વાત કરી આપે કે જે સ્વચ્છતા માત્ર બાહ્ય વાતાવરણની સ્વચ્છતા એ તો છે જ, પણ આ સાથે જે માનસિકતા જે છે બદલવાની ક્યાંક જરૂર છે. મતલબ કે પોતાના મન છે એને પણ સ્વચ્છ રાખવાની જરૂરિયાત છે. ખૂબ સરસ વાત કરી આપે. સંજયભાઈ, આપની પાસે આવીશ કે જ્યાં અલગ અલગ સ્વચ્છતાની વાતો થાય છે, કે જ્યાં આપણે બાહ્ય સ્વચ્છતા તો કરીએ છીએ, ત્યારે ગાંધીજીએ સામાજિક અને સમૂહ સ્વચ્છતા એની પણ વાત કરી હતી અને વ્યક્તિગત સ્વચ્છતાની પણ વાત કરી હતી. સંજયભાઈ. મહાત્મા ગાંધી બાપુએ જે સામાજિક સ્વચ્છતાની વાત કરી, એના જ ઉદ્દેશથી સન્માનીય મોદી સાહેબે આ સ્વચ્છતા અભિયાન શરૂ કરેલું. અને તમે જુઓ કે મેં કીધું એમ દરેક ક્ષેત્રે 7 જે પેરામીટર છે, એમાં જાહેર સ્થળોની સ્વચ્છતાથી લઈ અને મહિલાઓ માટે ક્યાં ક્યાં સ્વચ્છતાની જરૂર છે, એમાંથી કઈ રીતે રોજગારના અવસર પેદા થઈ શકે, એમાંથી પર્યટનને કઈ રીતે વેગ મળી શકે, એમાંથી સામાજિક જાગૃતિમાં કઈ રીતે વધારો આવી શકે, પર્યાવરણનું રક્ષણ એ સ્વચ્છતાના આયામથી કઈ રીતે એને પૂરું પાડી શકાય અને આરોગ્યમાં કેવી રીતે સુધારો આવી શકે. તો આ જે આયામો છે એ દરેક આયામ પર એક એક નિબંધ લખાય એટલી બધી વાતો થઈ શકે એમ આ દરેક ફેક્ટર પર સ્વચ્છતાના કામો થઈ રહ્યા છે અને એના અસર દરેક ક્ષેત્રે દેખાઈ રહ્યા છે. જી સંજયભાઈ, આપને લાગે છે કે લોકોની ક્યાંક ને ક્યાંક માનસિકતા જે છે એ બદલવી જોઈએ, કારણ કે ખૂબ સરસ કામ થઈ રહ્યું છે, ઓલરેડી સારું કામ થઈ રહ્યું છે. હજુ પણ કેટલીક જગ્યાએ જે કહી શકાય કે પાનની પિચકારીઓ મારવામાં આવે છે, ચાના ગ્લાસ જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે, ક્યાંક હજુ પણ કેટલાક લોકોની માનસિકતા છે બદલવાની જરૂર છે. સંજયભાઈ. 100% લોકોની માનસિકતા હજુ પણ
એવા લોકો છે જે લોકો જ્યાં ત્યાં થૂકતા હોય છે કે ચાની ટપરી પર ચા પીને એના જે ડિસ્પોઝેબલ કપ્સ હોય છે એ રોડ પર નાખી દેતા હોય છે. પણ મહદઅંશે જો તમે જુઓ તો એમાં એક ડ્રાસ્ટિંગ ચેન્જ આવી ગયો છે. મોટા ભાગના લોકો હવે ડસ્ટબિન વાપરતા થયા છે. ફક્ત ડસ્ટબિન નહીં, પણ જે આપણે કહીએ છીએ કે ભીનો કચરો માટે અલગ ડસ્ટબિન અને સૂકા કચરા માટે અલગ ડસ્ટબિન, એની માટે પણ લોકો જાગૃત થયા છે. ત્યારબાદ ઈ વેસ્ટ માટે પણ તમે જો એક અલગ પ્રકારની એના ડિસ્પોઝલ માટે વ્યવસ્થા થઈ રહી છે. કચરાના નિરાકરણ માટે જે મોટા પ્રમાણમાં એના વર્કરો કામે લાગેલા છે, એનાથી દરેક પ્રકારના કચરાને યોગ્ય નિરાકરણ મળી રહ્યું છે અને દેશમાં અવેરનેસ પણ આવી રહી છે. જી સંજયભાઈ. સેજલબેન, તમારી પાસે આવીશ કે જ્યાં આપણે જે વાત કરી કે જે બાહ્ય સ્વચ્છતા તો છે, એ સાથે જે માનસિક સ્વચ્છતા છે એ રાખવાની પણ જરૂર છે. કારણ કે સમાજમાં જે પ્રકારના જે ગુનાઓ બની રહ્યા છે, ખાસ કરીને દુષ્કર્મના ગુના બની રહ્યા છે, તો આવી જે માનસિકતાઓ જે છે, તો આની સ્વચ્છતા પણ જરૂરી છે. સેજલબેન, મારી જે વાત છે, હું સંજયભાઈની વાત સાથે પણ સહમત છું કે છેલ્લા 10 વર્ષથી આ કાર્યક્રમ નિમિત્તે ઘણા બધા કાર્યક્રમો થઈ ગયા છે અને દરેક લેવલ પર ગ્રામ્ય સ્તરે અમે જોઈએ છે. કારણ કે હું રાપર તાલુકામાં જુદા જુદા ગામોમાં રહીને કામ કરું છું, તો મને ખ્યાલ છે કે આજના દિવસે એક ઉત્સવની જેમ લોકો આ સ્વચ્છતાના મહત્વને આપે છે. એટલે એક તરફ જોઈએ ત્યારે આનંદ પણ થાય કે ચલો સ્વચ્છતા શબ્દ વાપરે છે, બોલે છે અને કઈક કાર્યક્રમોમાં જોડાય છે. પણ મારી વાત હંમેશા એનાથી વિશેષ એમ હોય છે કે લાંબા ગાળાની જયારે આપણે પરિણામોની વાત કરતા હોઈએ છીએ, આજે મારા ગામમાં કાર્યક્રમ તો થઈ ગયો, પણ ખરેખર મારા ગામમાં સ્વચ્છતા થઈ કે નહીં, એ ચિંતા મારી વાત સાથે જોડાય છે કે માનસિકતા બદલવાની એમ છે. અને એ માનસિકતા ત્યારે જ બદલાશે કે જ્યારે હું એમ વિચારું કે મારા ઘરનું સ્વચ્છતાનું કામ પણ મારે જ કરવાનું છે. અને એ આ પેઢી જે પુખ્ત ઉંમરના છે, અત્યારે માતા પિતા બનેલા છે, અત્યારે દાદા દાદી બનેલા છે, એ પેઢી જો આ કામ કરવા લાગશે ને તો આપણી આવતી જે પેઢી છે એને ચોક્કસ આ ફાયદો થશે. એને ઘરમાંથી જ શીખવા મળશે કે ઘરના કામો અમારે સૌએ સાથે મળીને કરવાના છે. સ્વચ્છતાના કામો પણ એટલે દીકરાને એ સૂચના મળે કે મારે બૂટ ગમે ત્યાં ફેંકવા, મોજા ગમે ત્યાં ફેંકવા, કચરો બહાર નાખવો અને પછી માં કે બેન કચરો વાળી લેશે, એ વાતમાંથી બહાર આવવાની જરૂર છે. અને એટલે જ હું એમ કહું છું કે એ ભેદભાવોને છોડીને સમાનતાની વાત કરીશું ને, મને લાગે છે ત્યારે ઘરનાથી સ્વચ્છતા શરૂ થશે અને એ ગામ લેવલ પર પહોંચશે. અને પછી જે આપણો આ કાર્યક્રમ છે આખો, કે જેનું પરિણામ આપણે વિચારી રહ્યા છે કે સ્વચ્છતા દેખાય અને એ આંખે ઉડીને વળગે એવી દેખાય, તો મને લાગે છે કે જ્યાં સુધી આ માનસિકતા નહીં બદલાય, સૌ સાથે મળીને વસ્તીનો 50% જ સ્વચ્છતા કરે એવું નહીં, પણ 100% લોકો સ્વચ્છતામાં અને પોતાના ઘરથી જ આ શરૂઆત કરે, તો મને લાગે છે કે મારી સાથે સ્ત્રીઓ સૌ સહમત થશે કે અમારો દિવસનો સૌથી વધારે સમય આમાં જ જાય છે. એટલે જો આ અમને ટેકો મળી જાય તો સ્ત્રીઓ પણ બીજું ઘણું બધું કામ કરવા માટે સક્ષમ છે અને કરી શકે એમ છે. એટલે મારી તો આ સ્વચ્છતા અભિયાન સાથે માનસિક રીતે તો મારી વાત આ રીતે જોડાય કે સમાનતા રાખીને સ્વચ્છતા કરવાની જરૂર છે. જી સેજલબેન, કે સમાનતા હોવી જોઈએ સ્વચ્છતામાં, કે સ્ત્રી પુરુષે બંને સ્વચ્છતાના કામ કરવા જોઈએ. સેજલબેન, બીજો પ્રશ્ન એ છે કે તમને લાગે છે કે આઝાદી બાદ જે સ્વચ્છતાનું જે મિશન, જે એક જન આંદોલન તરફ જે જઈ રહ્યું છે, ત્યારે એક ભારતને એક વૈશ્વિક દ્રષ્ટિએ આગળ લઈ જઈ રહ્યું છે? આપનું છેલ્લું વાક્ય જરા સંભળાયું નથી. જી સેજલબેન, તમને લાગે છે કે આઝાદી બાદ જે સ્વચ્છ ભારત મિશન જે ચાલી રહ્યું છે એ ભારતને એક વૈશ્વિક આયામ તરફ લઈ જઈ રહ્યું છે, એક વૈશ્વિક દિશામાં લઈ જઈ રહ્યું છે? જી, હું એમ માનું છું કે છેલ્લા 10 વર્ષમાં અથવા તો છેલ્લા 15 વર્ષની જો ભારત દેશની વાત કરીએ તો આપણે પણ એક ગતિમાં, એક દેશોની હોડમાં આગળ વધી રહ્યા છે અને એ પ્રકારના કાર્યક્રમો આપણે ત્યાં થઈ રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાંનું જે આગેવાની છે એ પણ આપણને એ દિશામાં લઈ જવાનો પ્રયત્ન પણ કરી રહ્યા છે કે આપણે હવે ડેવલપિંગ કન્ટ્રી તરીકે નહીં પણ ડેવલપ કન્ટ્રી તરીકે આપણી કન્ટ્રી ઓળખાય એવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે. પણ અગેન હું તમને એ કહેવા માંગુ છું કે UN એજન્સી છે, સંયુક્ત રાષ્ટ્ર છે, એમના જો આંકડાઓને બધું જોઈએ તો એ આપણને એ જ સૂચવે છે કે જ્યાં સુધી આપણે આ માનસિકતા નહીં બદલીએ. આપણા કાર્યક્રમો તો બહુ જ સરસ છે, દુનિયાના દેશો આપણા કાર્યક્રમોને વખાણે છે અને એ ગતિને પણ વખાણે છે,
પણ જ્યાં સુધી છેક છેવાડાનો માનવી આ પ્રક્રિયા આ બદલાવ સાથે નહીં જોડાય ત્યાં સુધી એ માત્ર કાર્યક્રમ રહી જશે. મને એ ચિંતા સતાવે છે. કાર્યક્રમો બહુ જ સારા છે, દેશને નંબર 1 ની દિશામાં લઈ જવા માટેના છે, પણ એક છેવાડાના વ્યક્તિ તરીકે એનું આયોજન એવી રીતે થવું જોઈએ અને ખાસ કરીને એ સ્થૂળ કાર્યક્રમ ન રહેતા એ ખરેખર એક દિલમાં વસેલો કાર્યક્રમ બને ને તો જ આપણો દેશ સ્વચ્છ છે. અને બીજા દેશો જ્યારે એક પર્યટક તરીકે જ્યારે આપણા દેશમાં આવે છે ત્યારે મેં સાંભળ્યું છે, મને રૂબરૂમાં પણ આપણે ત્યાં પરદેશી મિત્રો આવે છે ને હું તો કચ્છમાં રહું છું એટલે અનેક મિત્રોની સાથે મળવાનું થાય છે, પણ આ ફરિયાદ હંમેશા રહે છે. એટલે મને એમ સમજાય છે કે આપણે આ જોરશોરથી આ વેગવાન રીતે આ કાર્યક્રમને મૂકવાની જરૂર છે. માત્ર એક નોંધણી માટેનો કાર્યક્રમ બને એવું ન રહી જાય, એ આપણા સૌની જવાબદારી છે. જી જી સંજયભાઈ, તમને પૂછવા માંગીશ કે જે સ્વચ્છતા અભિયાન જે ખૂબ જ જોરશોરથી અને ખૂબ જ સફળ રહ્યું છે અને એક જન આંદોલન તરફ જે જઈ રહ્યું છે, ત્યારે હજુ પણ આમાં શું કંઈક ખૂટે એવું લાગે છે તમને કે હજુ પણ કંઈક ખૂટતું હોય તો શું ખૂટી રહ્યું છે હજી પણ? સંજયભાઈ, મારો જવાબ કદાચ બેન શ્રી આપી ગયા જી કે દેશનો દરેક નાગરિક સરકારની કામ કરવાની લિમિટેશન્સ હોય છે, જી એને તો આહ્વાન કરી દીધું, એને એની માટે તમને સંસાધનો પૂરા પાડી દીધા, એની માટે મશીનરીઝ પૂરી પાડી દીધી, એની માટે સ્ટાફ અલોટ કરી દીધો, જી પણ ત્યારબાદ જે સ્વયંભૂ શિસ્ત આવવી જોઈએ એમાં ક્યાંક બહુ ઓછા પર્સન્ટેજમાં એ શિસ્ત હજુ બાકી છે. અને જો દેશનો નાગરિક હોકારો કરીને એમ કે મોદી સાહેબ તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ અને અમે આ દેશને સ્વચ્છ બનાવવા માટે, દેશના વિકાસશીલ દેશોની હરોળમાં સૌથી આગળ મૂકવા માટે અમે આપની સાથે છીએ, તો મને પૂરી ખાતરી છે કે નજીકના જ સમયમાં આપણે વિશ્વમાં સૌથી હરોળના દેશોમાં આપણે રહીશું. જી, જ્યાં દરેક વાત તો કરતા હોય છે, જ્યાં હક અધિકારની દરેક વાત કરતા હોય છે સંજયભાઈ, પરંતુ ક્યાંક ફરજ પણ હોય છે કે આપણી પણ આ દેશ છે, આપણો છે, અને જે આપણા ઘરથી જ આને શરૂઆત કરવી જોઈએ. સંજયભાઈ જી, કોઈ વ્યક્તિ એમ કે હું સવારે ઉઠીને આખું ગામ વાળી નાખું અથવા આખા ગામમાં સફાઈ કરી દઉં તો એ વ્યક્તિની એક લિમિટેશન છે અથવા એની એક ટાઈમ લેન્થ વધી જશે. પણ એક ગામનો દરેક નાગરિક જો સવારે ઉઠીને એમ કે આજ સવારમાં ઉઠીને પહેલી 10 મિનિટમાં મારે મારું ઘર અને મારું આંગણું સાફ કરી નાખવું છે, તો હું માનું છું કે સવારની પહેલી જ 10 મિનિટમાં આખું ગામ એકી સાથે સ્વચ્છ થઈ જશે. એમ જ્યારે આ દેશનો એક નાગરિક એ પ્રણ લે કે હું સવારે ઉઠતા પહેલી જ વાર મારું ફળિયું અને મારું ઘર પહેલી જ 10 મિનિટમાં સાફ સફાઈ કરીશ અને સ્વચ્છ રાખી દઈશ, એ દિવસે આખો દેશ સવારે ઉઠીને તમને એક સાથે સ્વચ્છ જોવા મળશે. જી, તો સેજલબેન, પહેલાં જે પહેલાંના સમયમાં જે પ્રભાત ફેરી થતી, સવારે સ્વચ્છતાના કાર્યક્રમો થતા, એક વાતાવરણ કંઈક અલગ હતું. તમને લાગે છે કે એ ફરીથી એ વાતાવરણ આવી શકે અથવા લાવવું જોઈએ? સેજલબેન, પહેલાના સમયમાં એટલે હું પહેલાના સમય સાથે કમ્પેર કરીને અત્યારના સમયની જો વાત કરું તો હું અત્યારનો સમય બગડી ગયો છે એવું જરાય કહેવા નથી માંગતી. બિલકુલ જી, કે પહેલા બધું બહુ સારું હતું ને અત્યારે બધું બગડી ગયું છે. મને લાગે છે કે અત્યારે પહેલાના કરતા અત્યારે વધારે આપણે ગતિશીલ બન્યા છે. આપણી હવેની અત્યારની પેઢી એ ખૂબ પ્રકારે ઇન્ફોર્મેશન ધરાવે છે, ખૂબ એક સમજ ધરાવે છે, પણ જે વાત ચૂકી જવાય છે, જે હું કહી રહી છું કે જે ચૂકી જવાય છે એ ચૂકી જવાય છે કે હું પુરુષ છું કે હું સ્ત્રી છું એટલે હું અમુક જ પ્રકારના કામ કરી શકું અને હું બીજા કામો મારાથી ના થઈ શકે. મારે આ જ કરવાનું છે. હું પુરુષ છું એટલે મારે આ જ ભૂમિકા ભજવવાની છે અને હું સ્ત્રી છું એટલે મારે આ જ ભૂમિકા બદલાવાની છે. એ કદાચ આજના સમયમાં ઓનલાઈનનો, સોશિયલ મીડિયાનો સમય આવ્યો હોવા છતાં પણ આ માનસિકતા આપણી બદલાઈ નથી. એટલે ક્યાંક ને ક્યાંક આપણને આ બધું નડી રહ્યું છે અને એ કદાચ હવે નવી પેઢીમાં પણ અત્યારે તમારે નાના બાળકને પૂછો તો નાનો બાળક પણ એ જ રીતે જવાબ આપશે કે એ દીકરો છે તો એ આવું કરશે અને આ કામ બધા બેને કરવાના છે. એટલે ઇન્ફોર્મેશન ખૂબ આવી ગઈ છે. આપણા દીકરા દીકરીઓ, મને ખબર છે કે મારા કરતા મારો દીકરો છે એ વધારે માહિતી ધરાવે છે, એને વધારે ચોક્કસ પોતાના મિશનની ખબર છે. જ્યારે એની ઉંમરે હું હતી ત્યારે આટલી બધી માહિતી મારી પાસે નહોતી. તો ચોક્કસ બદલાયો છે, દેશ બદલાયો છે, પણ હજુ પણ મને એ જ વાતને કહેવી છે કે આપણી એક વ્યક્તિગત માનસિકતા હજુ પણ બદલાઈ નથી, જે વર્ષો પરંપરાગત સ્ત્રી અને પુરુષને જુદા જુદા પલડામાં મૂકી આપે છે. આપણે એને સમાનતાના લેવલ પર જોવાનું છે. આમાં કોઈએ આગળ વધવાનું કે કોઈએ પાછળ રહેવાનું નથી, આપણે સાથે રહેવાનું છે.
એટલે સમાજના જે નિયમો છે કે જે આપણને આગળ પાછળ રાખે છે, મને લાગે છે કે 100% વસ્તી એ ભેગા થઈને આ નિયમો બદલવાની વાત કરવાની છે. કે ઘરમાં જો ખરા ગંદુ પડ્યું હોય તો જી. બેન આવશે ને માં આવશે પછી જ કરશે એવું નહીં. હું ઘરમાં હાજર છું તો હું પણ કરી લઉં. મારા ઘરની બહાર કચરો પડ્યો છે તો હું પણ ઉપાડી શકું, નહીં કે મારી માં કે પેલી વાળવા વાળા આવશે ત્યારે જ ઉપાડશે. તો જ્યાં સુધી આ માનસિકતા આપણે નહીં બદલીએ ને, મને લાગે છે કે ફરી હું એ વાત કહીશ કે હું આખા પ્રશ્નને સમાનતાની સાથે જોઉં છું. આ એકની ઉપર બોજો અને એકની ઉપર બિલકુલ ભાર નહીં, એવા પ્રકારનું જ્યાં સુધી આપણું વલણ રહેશે ત્યાં સુધી આપણે આ સ્વચ્છતાના પ્રશ્નને અનેક વાર ચર્ચા કર્યા જ કરવી પડશે. એટલે આપણે એ લેવલથી આને બદલવાની જરૂર છે. તો આવતી પેઢીને પણ જે આપણા કરતા અનેક ગણી આગળ છે એને આ મૂલ્ય પહોંચે છે કે અમે આગળ છીએ, ભણ્યા છે, પણ અમારે આ ભેદભાવ તો અમારે જ દૂર કરવાનો છે. જી, આપે જે સમાનતાની વાત કરી, ક્યાંક એવા પણ પ્રશ્ન આવતા હોય છે કે કેટલાક પુરુષો જે છે સ્વચ્છતાના આગ્રહી હોય છે અને ઘરમાં પણ સાફ સફાઈનું કામ કરતા હોય છે, પરંતુ અન્ય લોકો દ્વારા ઘણીવાર તો સ્ત્રીઓ જ એમને કહેતી હોય છે કે આ કામ છે સ્ત્રીઓએ કરવાના હોય, પુરુષ આમાં ના શોભે. આવું સ્ત્રીઓ પણ ઘણી કહેતી હોય છે. સજલબેન, 100% એ બદલાવું જ જોઈએ. જી, મારે કહેવાનું છે. જી જી સજલબેન, આપને પૂછ્યું. હા, તો એટલે હું એ જ વાત કહું છું કે સાચી વાત છે કે જે સમાજમાં પુરુષોનો ઉછેર થયો છે એ જ સમાજમાં સ્ત્રીઓનો પણ ઉછેર થયો છે. મેં એવા ઘરો જોયા છે કે જેમાં પુરુષ ખરેખર કચરો વાળવા તૈયાર હોય ને તો એમના ઘરના સ્ત્રી પાત્ર જ ના પાડે કે ભાઈ તમે રવા દો, અમે કરી લઈશું. ખરેખર પુરુષો હવે બદલાયા છે, માનસિકતા પુરુષોની પણ બદલાઈ છે. કોઈ પુરુષ ઘરના કામો કરવા લાગતો હોય છે તો આજુબાજુના લોકો હજી પણ એની મજાક ઉડાવે છે અને એના કારણે પછી એમના ઘરના સ્ત્રી પાત્રો પણ ના પાડે કે તમે રહેવા દો, મજાક ઉડે છે. એટલે આ વાત સ્ત્રીઓએ પણ એટલી જ સમજવાની જરૂર છે. અને આ છે ને પિતૃસત્તાક સમાજના નિયમોની વાત છે. કોઈનો વિરોધ નથી, નિયમોનો જ માત્ર વિરોધ છે કે જે પરંપરાગત રીતે ભૂમિકાઓ બદલાવીને આપણને શીખવાડવામાં આવ્યા છે. અને હું તો એમ માનું છું કે શીખવાડવામાં નથી આવ્યા, બાળકો પોતાના વાતાવરણમાંથી, ઘરના વાતોમાંથી નાનપણથી આ વાત શીખે છે. એટલે હવે સમય આવી ગયો છે કે હવેની પેઢીને આ વાત શીખવાડવાની જરૂર છે. અને જ્યાં સુધી આ માનસિકતા આપણે નહીં બદલીએ ત્યાં સુધી આવા અનેક સારા કાર્યક્રમોમાં હંમેશા આપણે ચર્ચા જ કરતા રહી જવું પડે કે કેમ ના થયું, કેમ શું થયું, કેટલું થયું, અને જે થોડું થયું છે એનાથી આપણે સંતોષ માનવો પડે. પણ એ સંતોષ માનવા કરતા મને એમ છે કે ઘરે ઘરે જો આ વાત પહોંચે છે, ઇવન આપણા સરકારી યોજનાઓમાં, પરિપત્રોમાં, પોલિસીમાં, જ્યારે આ જેન્ડરની વાત, આપણે આના માટેનો શબ્દ છે જેન્ડર ટ્રાન્સફોર્મેશન, સામાજિક માન્યતાઓમાં બદલાવ, આપણે જ્યાં સુધી આ વાત નહીં આપણા દરેક પ્રોગ્રામોમાં જોઈએ ને, દરેક પોલિસીમાં નહીં જોઈએ ને, ત્યાં સુધી મને લાગે છે કે આ કાર્યક્રમ માત્ર કાર્યક્રમ રહી જશે. એટલે વાહ ખૂબ થાય. આજે તમે જુઓ કેટલા બધા વિડીયોઝ ને કેટલા બધા રીલ્સ છે કે જેમાં અનેક નેતાઓ, અનેક લોકોએ પોતાના ઘરની આજુબાજુની કે રોડની કે રસ્તાની સફાઈઓ કરી છે. પણ હંમેશા મને એ જોઈને સવાલ એવું થાય કે આ એક દિવસનો કાર્યક્રમ ના થઈ જાય અને આ કાયમી કાર્યક્રમ આપણા ઘરોમાં આની સ્વચ્છતાની સુગંધ ઘરોથી શરૂ થાય એવું મારી અપેક્ષા છે અને એવું મારું માનવું છે. જી સજલબેન, છેલ્લી 1 જ મિનિટ અને છેલ્લો જ પ્રશ્ન, દર્શકોને શું અપીલ કરશો કે જેથી આ સ્વચ્છતા અભિયાન જે છે એ આગળ વધે? સજલબેન, કોને અપીલ કરવાની છે? જી, દર્શકોને. જી જી પહેલી એટલે અપીલ કરવાની જો એક જ વાક્યમાં વાત આવે તો મને એવું લાગે છે કે સ્વચ્છતામાં સુગંધ, સ્વચ્છતામાં પ્રભુતા, તો મને લાગે છે કે સમાનતા સાથે સ્વચ્છતા, એ જ વાત મારે કહેવાની છે. જી, સમાનતા સાથે સ્વચ્છતા. સંજયભાઈ, તમને પણ એ જ પ્રશ્ન કે દર્શકોને શું અપીલ કરશો કે જેથી સ્વચ્છ ભારતનું જે મિશન જે છે, જે જન આંદોલન તરફ આગળ વધી રહ્યું છે, વધુ આગળ વધે? સંજયભાઈ. દર્શકોને કોઈ કવિની એક પંક્તિ કહેવા માંગીશ કે ન તેરા હૈ ન મેરા હૈ, યે હિન્દુસ્તાન સબકા હૈ. આ હિન્દુસ્તાન આપણા બધાનું છે, આ ભારત આપણા બધાનું છે, અને આ ભારતને સ્વચ્છ બનાવી અને સ્વચ્છતાથી મહેકાવી ઉઠવું એ આપણા સૌની એક જવાબદારી છે. તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશને વધુ સક્ષમ બનાવીએ, વધુ સ્વચ્છ બનાવીએ. જી બિલકુલ, તો બધા ભેગા મળીને દેશને સ્વચ્છ રાખીએ અને આગળ વધારીએ. તો સેજલબેન, આપ આવ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ, આપ પણ KTV ન્યૂઝ સાથે જોડાયા, આપની પ્રતિક્રિયા આપી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજે જે સ્વચ્છ ભારત અભિયાન જે ચાલી રહ્યું છે,
જે એક જન આંદોલન તરફ જઈ રહ્યું છે અને જ્યાં આજે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે અને એ નિમિત્તે સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારવામાં આવ્યું છે ત્યારે જે સેજલબેને અને સંજયભાઈ જે આપણને જે સંદેશા આપ્યા છે એ પણ જરૂર યાદ રાખશું કે જ્યાં સમાનતા પણ રાખવી જોઈએ, સ્વચ્છતા આવે ત્યાં સ્ત્રી અને પુરુષ બંને સમાન રહેવું જોઈએ કે જ્યાં સ્ત્રીનું કામ છે કે પુરુષનું કામ છે એ ન કહેતા સહિયારું કામ છે એ વાત કરીશું। આ સાથે સંજયભાઈએ પણ જે સંદેશો આપ્યો કે તમારું નથી મારું નથી આપણા બધાનું છે, તો આપણા બધાની આ જવાબદારી પણ છે કે આપણા દેશને સ્વચ્છ રાખીએ અને વધુ આગળ વધારીએ કે વધુ આગળ વધારી આપણું જે અભિયાન જે છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સ્વચ્છ ભારત અભિયાન છે, જે જન આંદોલન છે એની આગળ વધારવાની જવાબદારી આપણા સૌ કોઈની છે। તો હાલ જે વિશેષ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ। આપ જોડાયા, આપ સર્વે KTVના ન્યૂઝના માધ્યમથી જે ડિબેટ માણી, આપ સર્વેનો આભાર। તો KTV ન્યૂઝમાં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી। નમસ્કાર।